તો વાત કરીએ અમરેલીની, તો અમરેલી જિલ્લામાં બિયારણ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવે છે, ત્યારે નકલી બિયારણની શંકાના આધારે સેમ્પલ લેવામાં આવે છે, જ્યાં 7.5 લાખના 364 કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। ત્યારે બિયારણ, દવાઓ તેમજ ખાતરની તપાસ કરવામાં આવી, ત્યારે ચલાલાની મોહન સીડ્સ લાયસન્સ રદ કરવામાં આવ્યું। હાલ રાજ્ય સરકારશ્રીના ખેતીવાડી વિભાગે એક સ્ક્વોડનું ઝુંબેશના ભાગરૂપે સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં ગુણવત્તા નિયંત્રણ અર્થે ખેડૂતોને ગુણવત્તાયુક્ત જંતુનાશક દવા, રાસાયણિક ખાતરના બિયારણો મળી રહે તેવા શુભ આશયથી સ્ક્વોડની રચના કરી છે, જેમાં અમરેલી જિલ્લામાં આજે સ્ક્વોડના ભાગરૂપે અમે લગભગ 35 જેટલા વિક્રેતાઓની મુલાકાત કરી છે અને જ્યાં આગળ અમને જરૂર જણાવ્યું છે ત્યાં અમે લગભગ 19 જેવા સેમ્પલ લઈ અને સરકાર માન્ય બિયારણ ચકાસણી પ્રયોગશાળામાં પૃથ્થકરણ અર્થે પણ આજે મોકલી આપેલા છે। આની સાથે સાથે અમને 364 કિલોગ્રામ જેવો અંદાજિત બિયારણનો જથ્થો કે જેમાં ક્ષતિઓ અમને જણાઈ છે તે જથ્થાને અમે સ્ટોપસેલ કરી માલને અટકાવી, વેચાણ થતો અટકાવી અને અંદાજિત 7.5 લાખ રૂપિયાની કિંમતનો જથ્થો અમે અટકાવી અને વિક્રેતાઓને નોટિસ આપીને એના ખુલાસા પૂછ્યા છે। ખુલાસાનો જવાબ આવ્યા બાદ એનું જે નીતિ નિયમ અનુસારની આગળની કાર્યવાહી કરવામાં આવશે। ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે જ્યારે પણ આ બિયારણની સિઝન ચાલુ થઈ છે, ખરીફ સિઝનમાં બિયારણ ખરીદો તો લોટ નંબરવાળું બિયારણ હોય, બોલગાર્ડના માર્કાવાળું બિયારણ હોય, આ પાકા બિલથી બિયારણ ખરીદવાનો આગ્રહ રાખો। સાથોસાથ મિત્રો અધિકૃત વિક્રેતા પાસેથી જ આ બિયારણ ખરીદવાનો રાખો। જો ક્યાંય ગામડે ક્યાંયથી કોઈ એવી રીતે બિયારણ વેચતું હોય તો એની પાસેથી ના લો। આપણી આખી સિઝન છે એ બિયારણ છે, આપણો મૂળભૂત ઘટક છે। અત્યારે આપણી સિઝન આખી બિયારણ ઉપર છે, તો એવું કોઈ બિયારણ તમે ના લો જેથી કરીને તમારે આખી સિઝન પસ્તાવાનો વારો આવે। એટલે તમામ ખેડૂત મિત્રોને મારી નમ્ર આગ્રહપૂર્વકની વિનંતી છે કે આ પાકા બિલથી અધિકૃત વિક્રેતા પાસેથી આ બિયારણ ખરીદવાનો આગ્રહ રાખો। વિક્રેતા મિત્રોને પણ મારી વિનંતી છે કે આપણે સાથે રહી અને સૌ સહભાગી થઈ અને તમામ ખેડૂત મિત્રોને ગુણવત્તાયુક્ત ખેતીલાયક ઇનપુટ્સ મળી રહે એ દિશામાં કામ કરીએ અને તમામ ખેડૂત મિત્રોને પણ આ આખી એમની સિઝન